अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति अमृत गोरक्ष जालंधर चरपटाश्च अडभंग कानी समच्छिंदरद्या सौरंगी रेवाणक भर्तृ संज्ञा भूम्याम बभूव नवनाथ सिद्धा। श्रीपाद वल्लभ चरितामृतમાં અધ્યાય 32 અંતર્ગત જે નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે તો એને આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરીએ છીએ। નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ ગુજરાતમાં આવેલા બિલીમોરા સ્થિત પૂજ્ય શ્રી સાને દાદા ના સંસ્થાન તરફથી પ્રસિદ્ધ થયો છે। નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 29 ભર્તૃહરિ નાથ એ નાથ પંથના યોગી બન્યા નો ઉત્તરાર્ધ એટલે કે વિભાગ નંબર 2। ગત પ્રવચનમાં આપણે જોઈ ગયા ભર્તૃહરિ ઉર્ફે ભર્તરીનાથ અને તેમણે ખોટો સંદેશો મોકલ્યો તેમની પિંગળા રાણીને। આખી પિંગળા રાણી એ સતી થઈ ગઈ। એની ખબર પડતા પોતાની જે સૌથી મોટી ભૂલ થઈ, આખી ભર્તરીનાથ સ્મશાનમાં પિંગળાની ચિતા પાસે જ 12 વર્ષ સુધી તેઓ વિલાપ કરતા રહ્યા છે। મૈત્રા વરુણીને ચિંતા થઈ અને તેઓ ગુરુ દત્તાત્રેય પાસે ગયા અને કહ્યું કે મારો એક અંશ એટલે કે અગસ્ત્ય ઋષિ તો એમણે તો પોતાના જીવનનું સાર્થક કર્યું, પરંતુ આજે બીજો પુત્ર છે ભર્તરીનાથ મોહ વિલાસ અને એમાં જ રચ્યો પચ્યો રહીને એ આત્મકલ્યાણ કરવાના માર્ગે જાય, એના માટે તમે એના ઉપર કૃપા કરો। તો દત્ત ભગવાને તેમને સાંત્વન આપતા કહ્યું કે મારો જે શિષ્ય ગોરક્ષનાથ છે એને હું એની પાસે મોકલીશ અને એને નાથ પંથનો પ્રવાસી બનાવીશ। તો ગોરક્ષનાથ ઉજ્જૈની આવ્યા છે અને એમણે જોયું ભર્તરીનાથ ખૂબ જ મોહાસક્ત થઈને હા પિંગળા એમ કરી રહ્યો છે, એટલે એને જો સીધો સાદો બોધ આપવા જઈએ તો એ કદી પણ સ્વીકારશે નહીં, માટે એને એની જ રીતથી આપણે બોધ આપવો પડે। તો કાંટા થકી કાંટો કાઢવો પડે। તો એ જે રીતથી મોહાસક્ત અને મૂળ બની ગયો છે એ જ રીતે એની સામે પણ નાટક કરવું પડે। અને એમ ગોરક્ષનાથે જે કાચા માટીની બાટલી લઈને સ્મશાનમાં ગયા અને એ ફૂટી ગઈને જે પુષ્કળ રોકડ કરતો હતો, તો એ ભર્તરીનાથને કહ્યું કે આ તો યોગી થઈને પણ ગાંડો છે, જે નાશવંત ચીજ છે એની પાછળ એ શા માટે આટલો બધો વિલાપ કરે છે। પછી તો ચર્ચા ચર્ચી થઈ અને ગોરક્ષનાથે કહ્યું કે તારી તો હજારો પિંગળા હું પેદા કરી શકું છું। તો ભર્તરીનાથે કહ્યું કે તમે મને એક પણ ફરીથી બતાવો અને મૃત સંજીવની મંત્ર થકી એ હજારો પિંગળા એ ગોરક્ષનાથે ભર્તરીનાથને બતાવી અને એ જોઈને ભર્તરીનાથને વિવેકનું સ્ફુરણ થયું છે। એને થયું કે એક પિંગળા થકી હું 12 વર્ષ સુધી અહીંયા બાહુકની જેમ આ સ્મશાનમાં વિલાપ કરતો રહ્યો, છતાં એના દર્શન કરી શક્યો નહીં। જ્યારે આજે નાથ યોગી છે એને તો ક્ષણાર્ધમાં આવી અસંખ્ય પિંગળા મારી સામે એને પ્રત્યક્ષ કરી દીધી છે। તો આ નાથ પંથ એ સૌથી શ્રેષ્ઠ છે અને મારે પણ હવે આત્મકલ્યાણના માર્ગે આગળ જવું। ગોરક્ષનાથે એની ચકાસણી કરી, તારે જો આટલી બધી પિંગળા રાખવી તો ભલે રાખ, અને
આત્મકલ્યાણના માર્ગે જવું હોય તો આત્મકલ્યાણનો માર્ગ સ્વીકાર. તો ભર્તરીનાથે આત્મકલ્યાણનો માર્ગ સ્વીકાર્યો છે. ગોરક્ષના બોધ વચનો સાંભળીને રાજા ભર્તૃહરિએ જવાબ આપ્યો કે હે યોગીશ્વર, 12 વર્ષથી પિંગળા કરતો અહીં બેઠો છું, છતાં મને પિંગળાના સ્વરૂપની ઝાંખી પણ ન થઈ. જ્યારે તમે તો તુરંત જ મારો બોલ પડતા અસંખ્ય પિંગળાને હાજર કરી દીધી છે. આવું પ્રબળ સામર્થ્ય તો કેવળ યોગીઓમાં જ હોય છે અને મારે પણ હવે આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું છે. હવે રાજપાટ શું? મારે એ રાજપાટ ભોગવવો નથી અને હું પ્રથમથી જ ધર્મની જાળમાં સંપડાયો હતો. એટલે જ મને ગુરુ દત્તાત્રેય પણ મળ્યા, પણ તેમને ઓળખી શક્યો નહીં અને વધારે દુઃખી થયો. સંસારના તાપમાં હું વધુ શેકાવા લાગ્યો અને હે કૃપાનિધિ, ગુરુ દત્તાત્રેયના દર્શન માટે મારું મન ચાતકની જેમ આતુર થયું છે. હવે મારે મન સંસારના સુખ અને વૈભવ, વિલાસ તેમજ રાજ્યાસન એકદમ તુચ્છ છે અને તમારી કૃપાથી જેવી રીતે ધૃતરાષ્ટ્રને કૌરવ અને સેનાના કુરુક્ષેત્રના રણ મેદાનમાં દર્શન થયા, તેવી જ રીતે મને પણ આપના સામર્થ્ય પ્રતાપે લાખોની સંખ્યામાં પિંગળાના પણ દર્શન થયા છે. હવે મને કોઈ ભ્રમ રહ્યો નથી. હવે હું સંપૂર્ણપણે યોગ ધર્મનું આચરણ કરીશ અને બધી કળાઓને સાધીશ, કારણ કે મને મારા ગુરુદેવ અંશુયાનંદન દત્તાત્રેય મહારાજ મળી ગયા છે. ભર્તૃહરિના વિચારવા યોગ્ય વચનો સાંભળી ગોરક્ષને પણ થયું કે હવે તો આનો ભ્રમ ભાંગ્યો જ છે અને એને વળતા ઉત્તર આપ્યો છે કે હે મહારાજ, તમે એક પિંગળાને મનથી ભર્યા હતા એટલે તમને લાખો પિંગળા મળી અને એને માટે આટલું કષ્ટ તમે સહન કર્યું છે. હવે લક્ષાવિધિ પિંગળાઓના તમે ભોગવટો કરો અને ચિત્તને સંતોષ આપો. તો આ સાંભળીને ગોરક્ષનાથે ભર્તૃહરિના મનની પરીક્ષા કરવા માટે પ્રશ્ન કર્યો હતો. આ વચન સાંભળીને ભર્તૃહરિ બોલ્યા કે હે સ્વામી, એકને માટે જો હું આટલું બધું કષ્ટ ભોગ્યો, 12 વર્ષ સુધી સ્મશાનમાં બાહુકની જેમ રહ્યો, તો આ બધીઓને ભોગવું તો મારે કેટલું અપાર કષ્ટ વેઠવું પડે. ફક્ત એક જ વીંછી કરડે તો પણ અપાર વેદના થતી હોય છે અને જો હજારો વીંછીનો દંશ થાય તો વેદના તો કેટલી અસહનીય હોય છે. માટે હવે મારી એક વિનંતી છે કે આ બધી પિંગળાઓને પાછી તમે અદ્રશ્ય કરી દો અને રાજપાટ તમે જ સંભાળી લો, તેમજ મને મારા ગુરુ મહારાજ ગુરુ દત્તાત્રેય છે એમની પાસે તમે જલ્દી લઈ જાઓ. એટલો ઉપકાર તમે મારા ઉપર અવશ્ય કરો. ભર્તૃહરિના વિરક્ત ભાવ ભર્યા વચનો સાંભળી ગોરક્ષને અતિ આનંદ થયો અને તેને કહ્યું કે અવશ્ય રાજન, અને પછી બધી જ પિંગળાઓને તેમણે અદ્રશ્ય કરી દીધી છે અને અતિ પ્રેમ ભાવે ભર્તૃહરિનો હાથ પકડી નગરમાં લઈ આવ્યા છે. તો ઉજ્જૈન નગરમાં ભર્તૃહરિ પાછા આવ્યા એ સમાચાર વાયુ વેગે ફરી વળ્યા છે અને નગરજનો અતિ હર્ષ પામ્યા છે. રાજા વિક્રમ અને એનો સમસ્ત પરિવાર પણ
ભર્તૃહરિના પુનરાગમનથી અતિ આનંદ પામ્યો છે. અને આ પુષ્કર કાર્યને સિદ્ધ કરનાર યોગીન્દ્ર ગોરક્ષનાથના ચરણોમાં રાજા વિક્રમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને એમને સુવર્ણ સિંહાસન પર બેસાડીને ષોડશોપચારે એમની પૂજા કરી છે. શ્રી વિક્રમ રાજાએ હાથ જોડીને ગોરક્ષનાથને પૂછ્યું કે હે મહામુનિ, મારો ભાઈ તો પિંગળાના વિરહમાં 12 વર્ષથી રાજકાજ બધું છોડીને સ્મશાનમાં પડ્યો પાથર્યો રહેતો હતો અને એને તમે પાછો કેવી રીતે વાળ્યો? તો મહારાજ, કૃપા કરીને મને તે તમારી યુક્તિ હોય તે કહો. ગોરક્ષનાથે વિક્રમ રાજાને ભર્તૃહરિ પાછા કેવી રીતે આવ્યા તે સફળ કથા વિસ્તારપૂર્વક કહી સંભળાવી અને જેથી એમને સંતોષ થયો અને હવે ભર્તૃહરિ વૈરાગ્ય માર્ગે આગળ વધવા માંગે છે તે પણ જણાવ્યું છે. તો વિક્રમ તો જ્ઞાની અને મર્મજ્ઞ રાજવી હતું અને એને આખી પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો અને એને સંતોષપૂર્વક ગોરક્ષનાથને કહ્યું કે હે મહારાજ, ખરેખર આપશ્રીએ અદભુત યુક્તિ પ્રયુક્તિ કરીને ભર્તૃહરિને સાચે માર્ગે તમે લાવ્યા છો. તો હવે કૃપા કરીને એમની સાથે અહીં જ તમે 6 મહિના સુધી રોકાઈ જાઓ. ગોરક્ષનાથ બોલ્યા કે હે રાજન, મને રાખવાનું પ્રયોજન તમારા મનમાં શું છે? ત્યારે વિક્રમ રાજાએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, મારો ભાઈ ભર્તૃહરિ એ 12 વર્ષથી ખાદ્યાન્ન છોડી દીધું છે અને એટલે એનું શરીર એકદમ કૃશ થઈ ગયું છે, નબળું પડી ગયું છે, મોઢું ફિક્કું પડી ગયું છે અને આંખોના ડોળા પણ ટકટકી ઉઠ્યા છે. એટલે તમારી હાજરી હોય તો એ નિયમિત ખોરાક લે અને એનું શરીર જરા પોષણયુક્ત થાય તો મને પણ આનંદ થાય. તો આ સાંભળી ગોરક્ષયતિ બોલ્યા કે એની મને ખબર છે જ રાજન, પણ આગળ જતા ભર્તૃહરિ રાયની મતિ જો ફરી જાય તો શું થાય? માટે હાલ એનું ચિત્ત ઠેકાણે છે અને વૈરાગ્ય માટે ઉત્સુક છે, તો અત્યારે જ એનું હિત સાધવું યોગ્ય ઠરશે. હવે અહીં વધુ સમય રોકાવાનું મને યોગ્ય લાગતું નથી. આમ કહીને ગોરક્ષ અંતઃપુરમાં 1200 રાણીઓને મળ્યા છે અને તેમને બધી પરિસ્થિતિ સમજાવી, પણ મોહવશ રાણીઓ ઉલટાની ગોરક્ષનાથને ગાળો ભાંડવા લાગી છે અને કોસવા લાગી છે. આ જોગતો વળી પાછો અમારી પાસેથી અમારા સ્વામીનાથને ઉઠાવીને લઈ જશે. અમે પાછા ઓધારા થઈ જઈશું. અરે રે, આ જોગીએ મેરી વિદ્યાથી અમારા રાજાને વશીકરણ કર્યું છે અને હવે અમે શું કરીએ? આમ કહીને માથા પછાડવા લાગી અને રોકડ પણ કરવા લાગી છે. તો ગોરક્ષ વિક્રમના આગ્રહને વશ થઈને 3 દિવસ ને 3 રાત ત્યાં જ રોકાઈ ગયા છે અને પછી ભર્તૃહરિ અને ગોરક્ષ બંને ત્યાંથી 4થે દિવસે સવારે નીકળી પડ્યા છે. રાજા વિક્રમ અતિ આનંદથી બંનેના સાથે રહીને એમને વળાવવા માટે નીકળ્યા છે અને ગોરક્ષનાથને વંદન કરીને ભર્તૃહરિને
ખભે હાથ મૂકી ભેટ્યા છે અને રાણીવાસની સ્ત્રીઓ કલ્પાન કરતી પાછળ પાછળ આવવા લાગી છે અને માથા પણ પછાડવા લાગી છે. તો આ બાજુ ગોરક્ષનાથ, ભર્તૃહરિ અને વિક્રમ રાજા સહિત નગરજનોનું મોટું ટોળું ગામની બહાર નીકળ્યું છે. તો પાદર આવીને ગોરક્ષનાથ ભર્તૃહરિને પૂછવા લાગ્યા કે હે રાજન, આ અતિ અદ્ભુત અને વૈભવ વિલાસ અને રાજપાટ છોડતા તમારું મન કચવાતું તો નથી ને? જો કચવાતું હોય તો મને તમે કહો. તો આ સાંભળતા જ ભર્તૃહરિ બોલ્યા છે, હે પ્રાંજલ મુનિ, હવે વૈભવ વિલાસની મન ઉપર કોઈ જ અસર નથી. ફક્ત યોગ ધારણા જ મારું લક્ષ્ય છે. અને હવે રાજવૈભવ કે સ્ત્રી સમૂહ મારે માટે ઉલટી સમાન શિષ્ટ છે. કેવળ શ્રી ગુરુ ચરણોમાં જ મારું ચિત્ત રમી રહ્યું છે. આ સાંભળીને ગોરક્ષનાથે પોતાના શૈલી શિંગી અને કંકા જોડી ભર્તૃહરિને આપ્યા છે અને કહ્યું કે હે રાજન, આ ભિક્ષા જોડી પકડો અને કુબડી પાવડી ધારણ કરીને તમે કહો છો કે વૈભવ વિલાસ ઉલટી સમાન છે, તો હવે એનો પુરાવો પણ તમારે આપવો પડશે. તમારે 1200 રાણીઓ અંતઃપુરમાં છે અને તેમની પાસે જઈને મારી નજર સમક્ષ તમારે ભિક્ષા માગી લાવવાની છે. તો ગોરક્ષનાથની વાણી સાંભળીને ભર્તૃહરિ બોલ્યા છે કે અવશ્ય મુનિવર, એમાં શું મોટી વાત છે? આમ કહીને ત્યાંથી તેઓ અંતઃપુર તરફ ગયા છે અને રાણી મહેલની સામે આવીને ભર્તૃહરિએ આદેશ આદેશ અલખ નિરંજન ની ગર્જના કરીને શિંગી સારંગી વગાડી અને રાણીવાસમાં ઓરડે ઓરડે ફરવા લાગ્યા છે. ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. તો ત્યાં બધી રાણીઓ ભેગી થઈને શોક સંતપ્ત મને બેઠી હતી અને ત્યાં જ રાજા આવી ચડ્યા છે. રાજાને જોઈને ફરી પાછી બધી રાણીઓ આક્રંદ કરવા લાગી અને માથાના વાળ તોડવા લાગી. કેટલીક તો જમીન પર આળોટવા લાગી અને કેટલીક તો માટી પોતાના મોઢામાં નાખવા લાગી છે. વળી બંને હાથોએ છાતી પીટવા લાગી છે અને કેટલીક ભોંય પર માથા પછાડીને લોહી લુહાણ પણ થઈ ગઈ છે. તો એક રડતી, એક પડતી અને એક મૂર્છિત થઈને પટકાતી હતી. દાસીઓ વારા ફરતી બધી રાણીઓને સાચવવા માટે દોડાદોડ કરવા લાગી છે. બધી રાણીઓ ભર્તૃહરિના ગુણોના વર્ણન કરીને ઉદારતા અને આનંદી સ્વભાવના વખાણ કરીને કલ્પાન કરવા લાગી છે અને એમના વિલાપનો કોઈ પાર નથી. સર્વત્ર રુદન અને હાહાકાર થઈ રહ્યો છે. રાણીઓ ભર્તૃહરિના માર્ગમાં પછડાઈને આળોટવા લાગી અને કહેવા લાગી કે હે પ્રાણનાથ, અમારા તમે પ્રાણ લઈ લો અને પછી જ આગળ જજો. આ સાંભળતા જ ભર્તૃહરિનો ક્રોધાગ્નિ ઉછળી આવ્યો છે અને તેને કુબડી ફાવડી કાઢીને ઉગામી અને ઠોકર મારીને ત્યાંથી આગળ ચાલતા થયા છે. તો ગોરક્ષનાથ ગુપ્તપણે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને ભર્તૃહરિ સ્ત્રીઓને તર છોડીને બહાર નીકળ્યા
કે તરત જ ગોરક્ષનાથ આગળ આવ્યા છે. પાછળ દોડતી અને આરોટતી સ્ત્રીઓને રોકતા ગોરક્ષનાથ બોલ્યા છે કે 12 વર્ષથી સ્મશાનમાં જયારે ભર્તૃહરિ બેઠો હતો ત્યારે તમે બધા ક્યાં હતા? ત્યારે તો તમે મહેલ ભોગવતા હતા. હવે આત્મકલ્યાણ માટે નીકળ્યો છે ત્યારે વળી તમે એને રોકી રહ્યા છો, તો તમે કેવા સ્વાર્થી છો? તો આ બાજુ ભર્તૃહરિ બધાને પાછળ કરતા તરફડતા છોડીને ઝટપટ ગામની બહાર નીકળી પડ્યા છે. બધી સ્ત્રીઓ ત્યાંથી પાછી પડી છે અને ગોરક્ષ અને ભર્તૃહરિ વિક્રમની રજા લઈ આગળ વધ્યા છે. અડધો કોસ સુધી વિક્રમ વળાવવા ગયા છે અને પછી તે પણ નગરમાં પાછા ફર્યા છે અને અંતઃપુરમાં જઈને બહેન અને બધી રાણીઓને બોધ વચનો કહીને તેમને શાંત કર્યા છે. તો આ તરફ ગોરક્ષ અને ભર્તૃહરિ બંને જણા ઉતાવળે ચાલી નીકળ્યા. ભર્તૃહરિ શરીરે તદ્દન અશક્ત હોવાથી ચાલી શકતા ન હતા, એટલે ગોરક્ષનાથે તરત જ વાયવાસ્ત્ર નો મંત્ર ભણીને ભસ્મની ચપટી ભર્તૃહરિના કપાળે લગાવી છે અને તરત તેની બધી જ અશક્તિ ગાયબ થઈ ગઈ. પછી તો જાણે ક્ષણ માત્રમાં જ તેઓ ગિરનાર પર્વત પર બંને આવી પહોંચ્યા છે. ગિરનાર ધામમાં પહોંચતા જ ગુરુ દત્તાત્રેયના દર્શન એમણે કર્યા છે અને બંનેએ સાષ્ટાંગ દંડવત પ્રણામ દત્ત ભગવાનને કર્યા છે. પછી ગુરુદેવે બંનેને ઉભા કરી મુખ ઉપર હાથ ફેરવ્યો છે અને માથે હાથ મૂકી આશીર્વાદ પણ આપ્યા છે. તો ગોરક્ષ પ્રતિ ફરીને ગુરુ દત્તાત્રેય કહેવા લાગ્યા કે હે ગોરક્ષ, આખરે ભર્તૃહરિને તું અહીં લઈ આવવામાં સફળ રહ્યો છે. આમ કહીને વારંવાર મુખ પર હાથ ફેરવવા લાગ્યા છે. નાથે ભર્તૃહરિની મોહ સ્થિતિનું ગુરુદેવ સમક્ષ વર્ણન કર્યું અને ગુરુ દત્તાત્રેય બોલ્યા છે કે હે વત્સ, તે આ કામ સંપાદન કરવા માટે પુષ્કળ શ્રમ કર્યો છે અને મારા શિષ્યને તું અહીં લઈ આવે છે. તો આ સકળ સ્થિતિ વૃત્તિ અને ધૃતિ એકમેકમાં ભેળ થઈ ગયા હતા અને તેનું અંતે સુખદ નિવારણ થયું છે. આથી મનને અતિ આનંદ અને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થયો છે. ભર્તૃહરિ નાથ પંથના પ્રવાસી બન્યા છે અને નવનાથ ભક્તિરસામૃત નો અધ્યાય 29 નો ઉત્તરાર્ધ ભાગ 2 અહીં સમાપ્ત થાય છે. આના પછી આપણે શિવ તેજોદ્ભવ કૃષ્ણ સાગર ચરિત્ર આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંધકાની સમચ્છિંદરાધ્યા ચૌરંગી રેવાણક ભર્તૃસન્યા ભૂમ્યામ બભૂર નવનાથ સિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.